યમ હિ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરેહે. ભગવાન શ્રી હરિનું, શ્રી દ્વારકાધીશ પ્રભુનું આ શબ્દ સ્વરૂપ છે જે મને તમને પ્રાપ્ત થયું છે. આના અક્ષરે અક્ષરની અંદર, આના શબ્દે શબ્દની અંદર, આના એક એક શ્લોકની અંદર, શ્લોકોના એક એક પદની અંદર એ ભગવાનનું જ દર્શન થાય છે. અને એટલા માટે જ બ્રહ્મલીન પરમ પૂજ્ય સાક્ષાત ભાગવતા અવતાર ડોંગરેજી મહારાજજી એવી આજ્ઞા કરી કે વક્તા જ્યારે ભાગવતજીની કથા કરવા બેસે ત્યારે એણે હંમેશા શ્રીમદ ભાગવતજીનો ગ્રંથ પોતાની સન્મુખ ખુલ્લો રાખી એમાંથી શ્લોકોનું પઠન કરતા કરતા કથાનું વાંચન કરવું જોઈએ, કથાનું ગાયન કરવું જોઈએ. એનું કારણ આ સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ છે. આ ભગવાનનું જ એવું રૂપ છે, શબ્દ રૂપ, જે ભગવાન આપણને દર્શન આપે છે. શ્લોકોને ગાઈએ તો શ્લોકોની એક એક પંક્તિઓમાંથી, શ્લોકોના એક એક પદમાંથી, એ શ્લોકોના પછી જે નવા નવા ભાવ હૃદયની અંદર ઉઠે, નવા નવા અર્થ માધુર્ય જે ઉઠે છે, એની અંદર એ કૃષ્ણ સ્વયં સમાયેલા છે.